તો એક પણ બેન ગલી કે શેરી કે મોહલ્લો ખાલી નહીં હોય કે જ્યાં સીસી રોડ ન હોય, બ્લેક રોડ, પેવર બ્લોક રોડ ન હોય. રાત્રે નીકળ્યા ને તો આપણને એમ લાગે કે અત્યારે આપણે દિવસે નીકળ્યા છે, એટલો ઉજાસ હોય છે. લોકોમાં ખૂબ જ સારી રીતના કામગીરી કરી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર જ્યારે ઘર કરી ગયું હોય, આજના સમયની અંદર ખુલ્લી ગટરો ચલાલા નગરપાલિકાની અંદર જોવા મળે છે. ત્યાંના રોડ અને રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે. હવે ધારાસભ્યનું પોતાનું કામ હોવા છતાં ત્યાં અત્યારે પાણીના પ્રશ્નો છે, નિયમિત પાણી મળતું. કે ચલાલામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી, એ 5 વર્ષ, તે પહેલાંના 10 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં ચલાલા શહેર એવું છે કે જ્યાં શુદ્ધ અને તેલ જેવું પાણી દર કાયમ માટે 2 કલાક, 2 થી નહીં પણ 3 કલાક પાણી મળે. ભાજપના 5 વર્ષ સત્તામાં કોઈ પ્રકારનો ચલાલામાં વિકાસ થયો નથી અને બે વર્ષ જે વહીવટદારના આવ્યા એમાં તો માત્ર ને માત્ર ખાલી વાતો જ થઈ છે કે કરી દેવું થઈ જાય, કરી દેવું થઈ જાય. કોઈ પ્રકારનો કોઈ વિકાસ થયો નથી. અમે અમારા વોર્ડમાં અને શહેરમાં એક ગ્રુપ બનાવ્યું હોય, એ ગ્રુપમાં કોઈ મેસેજ મૂકે ને બેન, તો એ મેસેજ કોઈ પણ સમસ્યાનું હોય તો એ મેસેજ દ્વારા મેસેજ આવે તો એનું કામ વહેલીમાં વહેલી તકે થઈ જાય. અમે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં અમારે શાસન કર્યું છે ત્યાં સુધી કોઈ પણ વિસ્તારના લોકોને એમની સામાન્ય કામ માટે, કોઈ સમસ્યા માટે નગરપાલિકાએ ધક્કો ખાવો પડ્યો નથી. એ અમે બહુ ગૌરવ સાથે કહીએ છીએ. ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દરેક વોર્ડની અંદર ચૂંટણી લડી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ નિષ્ફળ પાલિકાની સામે ચલાલાના મતદારો આ અમારી પેનલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ ઉમેદવારોને મત આપી અને વિજયી બનાવશે. 24 બેઠક ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને ફરી ભગવો ધ્વજ લહેરાવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલાલા નગરપાલિકાની ચૂંટણી અને ચૂંટણીઓના કવરેજમાં અમે પહોંચ્યા છીએ ચલાલા, અને ચલાલાના ગામમાં ફરવું છે, ચલાલાની શાળાઓ જોવી છે અને બધાની વચ્ચે જે પક્ષો ચૂંટણીમાં પોતાના સદસ્યો ઉતારી રહ્યા છે એ પક્ષો પાસેથી પણ માહિતી મેળવવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર જોડાયા છે, પ્રકાશભાઈ કારિયા. એમની પાસેથી જાણીએ ચલાલાના વિકાસને લઈને શું માની રહ્યા છે, હવે શું કરવા માંગે છે ચલાલાની જનતા માટે. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ. સવાલ સૌથી પહેલો એ છે, 6 વોર્ડમાં ચૂંટણી છે, 24 સભ્યો માટે આ ચૂંટણી થવાની છે, કે ચલાલામાં અત્યાર સુધીમાં કેટલી સુવિધાઓ મળી છે? હાજી, પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે ચલાલા એટલે એક યાત્રાધામ છે. અહીંયા અંશા અવતાર દાન મહારાજની પવિત્ર જગ્યા છે, જેના કારણે ચલાલા એટલે દાનેવધામ ચલાલા તરીકે ઓળખાણ છે. ચલાલામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું. નગરપાલિકાની ચૂંટણીઓ મોડી થાય એના હિસાબે વહીવટદાર શાસન ચાલતું હતું. આમની પહેલાંની ટર્મમાં બીજેપીની ટર્મ હતી. અને વિકાસની વાત કરો તો આખા ગુજરાત સહિત ચલાલામાં પણ જે વિકાસ યાત્રા છે ભારતીય જનતા પાર્ટીની, એ વિકાસ યાત્રા ખૂબ સારી રહી છે. હમણાં તમને વાત કરું અમારી ગત ટર્મમાં તો સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાંથી બેન એટલી બધી ગ્રાન્ટ આવી. મને અનુભવ છે કે હું છેલ્લા 25 વર્ષથી નગરપાલિકાના શાસનમાં અને વિરોધ પક્ષમાં રહેલો છું. પહેલાં અમારે 1 કરોડ રૂપિયાની, 50 લાખની કે 10 લાખની ગ્રાન્ટ લેવી હોય તો 5 વર્ષ વયા જતા બેન. આજે અમને સરકાર એમ કહે છે તમે માગવામાં ભૂલો, વિકાસ કરવો હોય તો તમે પૈસા, તમે તમારામાં તાકાત હોય એટલા પૈસા માગો. અમે અમારી તાકાત ઓછી પડે છે. અમે 50 લાખ માગીએ તો કરોડ આપે છે, કરોડ માગીએ તો 10 લાખ આપે છે. હવે તમને વાત કરું કે ચલાલામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી, એ 5 વર્ષ, તે પહેલાંના 10 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. છેલ્લી જે ટર્મમાં ઇલેક્શન, સામાન્ય ચૂંટણી થઈ એમાં ચલાલાના નગરજનોએ ખૂબ જ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને જે દેશની વિકાસ યાત્રા છે એમાં લોકો જોડાણા અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી, અમને શાસનની ધોરા આપી. ત્યારથી તમને વાત કરું તો આજે ચલાલાના વોર્ડ નંબર 6ના ખૂબ મોટો વિસ્તાર છે, 6 વોર્ડમાં તો એક પણ બેન ગલી કે શેરી કે મોહલ્લો ખાલી નહીં હોય કે જ્યાં સીસી રોડ ન હોય, બ્લેક રોડ, પેવર બ્લોક રોડ ન હોય. હું ગૌરવ સાથે કહી શકું કે કોઈ એમ કહી દે કે આ શેરીમાં રોડ નથી થયો તો તમે કયો એ પ્રકારે અમે કહેવા તૈયાર છીએ કે ભાઈ એક શેરી, એક મોહલ્લામાં સીસી રોડ, ભૂગર્ભ ગટર. આજે પહેલાં ગટર જે ખુલ્લી ગટર એની હિસાબે ગંદકી થતી હતી, એની હિસાબે રોગચાળો થતો હતો.
તો સરકારની એવી યોજના હતી કે ગટરનું ગંદુ પાણી છે ને એ લોકો સમક્ષ આવવું ન જોઈએ, એટલે ભૂગર્ભ ગટર યોજના આવી. અમે ભૂગર્ભ યોજના ગટર યોજના લાવ્યા, અને આજે શહેરમાં ક્યાંય પણ ગંદુ પાણી જોવા મળતું નથી. એટલે તો નહીં, પણ તમને કહું, ઘરે પોતાનું જે હોય આપણે કે માનો કે ટોયલેટ, તો ટોયલેટના જોડાણ પણ એમાં આપી દેવામાં આવ્યા છે, જેથી કરીને જે મુશ્કેલી હતી કે કૂવો ભરાઈ જતો ત્યારે મજૂરીને બોલાવવા પડતા, અને એ કૂવો આપણે સાફ કરીએ તો આજુબાજુમાં ગંદકી ફેલાય, રોગચાળો થાય, એ બધી સમસ્યામાંથી નિકાલ થઈ ગયો છે. જ્યારે પાણીની વાત કરું તો ગૌરવ સાથે કહી શકો કે આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં ચલાલા શહેર એવું છે કે જ્યાં શુદ્ધ અને તેલ જેવું પાણી કાયમ માટે 2 કલાક, 2 થી નહીં પણ 3 કલાક પાણી મળે. કોઈ દિવસ ગમે એવો ઉનાળો હોય બેન, અમે દિવસો જોયા છે કે ચલાલામાં પાણી માટે ટેન્કરો આવતા, ટેન્કરોમાં બેડા લઈને રાત્રે બેન પાણી ભરતા. એ દિવસો મેં જોયેલા છે અને લોકોએ પણ જોયેલા છે. આજે તમને કહું, ગૌરવ સાથે કહેવું પડે કે અમારી જે પાણી પુરવઠા યોજના છે ખોડિયા ડેમ આધારિત, પણ એટલું બધું ફિલ્ટર થઈને પાણી આવે છે કે લોકોને એનો પૂરેપૂરો સંતોષ છે. ત્રીજી વાત કરું લાઇટની બેન, તો લાઇટમાં તમે રાત્રે બેન નીકળો, હું મારી વાત કરું એમાં તમે રાત્રે નીકળો, જો કોઈ એક મહોલ્લામાં એક એવો મહોલ્લો તમે ગોતી દો કે જ્યાં લાઇટ ન હોય બેન, રાત્રે નીકળ્યા ને તો આપણને એમ લાગે કે અત્યારે આપણે દિવસે નીકળ્યા છે, એટલો ઉજાસ હોય છે લોકોમાં. ખૂબ જ સારી રીતના કામગીરી કરી છે. અમે તો બેન ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ અમે અમારા વોર્ડમાં અને શહેરમાં એક ગ્રુપ બનાવ્યું હોય. એ ગ્રુપમાં કોઈ મેસેજ મૂકે ને બેન, તો એ મેસેજ કોઈ પણ સમસ્યાનું હોય તો એ મેસેજ દ્વારા મેસેજ આવે એટલે એનું કામ વહેલીમાં વહેલી તકે થઈ જાય. અમે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં અમારા શાસન કર્યું છે ત્યાં સુધી કોઈ પણ વિસ્તારના લોકોને એમની સામાન્ય કામ માટે, કોઈ સમસ્યા માટે નગરપાલિકાએ ધક્કો ખાવો પડ્યો નથી. એ અમે બહુ ગૌરવ સાથે કહીએ છીએ. આ વખતે પણ અમને વિશ્વાસ છે, અમારા ધારાસભ્યો, સન્માનીય ધારાસભ્ય, જાગૃત ધારાસભ્ય જયવીભાઈ કાકડિયાના નેતૃત્વમાં અમે 24/24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છીએ, લડવાના છીએ. લોકોના અમારી ઉપર આશીર્વાદ છે. અમે કામ કર્યું એટલા માટે અમને લોકોનો અમે વિશ્વાસ જીત્યા છે. અને હું ખૂબ ગૌરવ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાની ઇલેક્શનમાં લોકો ખોબે ને ખોબે મત આપવાના છે. ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાના નેતૃત્વમાં 24/24 બેઠક ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, અને ફરી ભગવો ધ્વજ લહેરાવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે હું વિશ્વાસથી કહું છું કે અમે કામ લોકોના કરીએ છીએ, લોકોને જ સમસ્યા હલ કરી છે બેન. એટલા માટે અમને વિશ્વાસ છે કે ફરી લોકો અમારી ઉપર વિશ્વાસ મૂકશે. ભારતીય જનતા પાર્ટીના પનોતા પુત્ર અને ગુજરાતના પનોતા પુત્ર એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એમનો જે મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એમાં લોકો જોડાણા છે. વિકાસ યાત્રામાં લોકો જોડાણા છે, લોકોને વિકાસમાં રસ છે, અને એટલા માટે લોકો અમારી સાથે જોડાણા છે. અને ફરી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે, અને 24/24 બેઠક ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાના નેતૃત્વમાં આવશે. એ જ મારે કહેવાનું છે. તારીખ 16ના રોજ ચલાલા નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. સાથોસાથ ધારી તાલુકા પંચાયત મીઠાપુર ડુંગરી સીટની પણ ચૂંટણી થવા જઈ રહી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર જ્યારે ઘર કરી ગયું હોય, આજના સમયની અંદર ખુલ્લી ગટરો ચલાલા નગરપાલિકાની અંદર જોવા મળે છે. ત્યાંના રોડ અને રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે. હવે ધારાસભ્યનું પોતાનું કામ હોવા છતાં ત્યાં અત્યારે પાણીના પ્રશ્નો છે, નિયમિત પાણી મળતું નથી. આ સમયની અંદર પાયાની જે સુવિધાઓ છે એ ભારતીય જનતા પાર્ટી ત્યાં પૂરું કરી શક્યું નથી, અને વિકાસના નામે ખોટા મત લેવા નીકળી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દરેક વોર્ડની અંદર ચૂંટણી લડી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ નિષ્ફળ પાલિકાની સામે ચલાલાના મતદારો આ અમારી પેનલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ ઉમેદવારોને મત આપી અને વિજયી બનાવશે, અને આ ભ્રષ્ટાચારી ભાજપને ઘર ભેગી કરશે એવો અમને અંતરપૂર્વક અમને ભરોસો છે, વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિશાલ માલવિયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 3નો ઉમેદવાર. જે ચલાલામાં ગત 7 વર્ષમાં, જો કે નગરપાલિકાના 5 જ વર્ષ સત્તાના હોય, પણ આ કમનસીબ જે ભાજપના રાજમાં 2 વર્ષ વહીવટદાર આવ્યા, વહીવટદાર 2 વર્ષ અને 5 વર્ષ ભાજપની સત્તા. ભાજપના 5 વર્ષ સત્તામાં કોઈ પ્રકારનો ચલાલામાં વિકાસ થયો નથી, અને બે વર્ષ જે વહીવટદારના આવ્યા એમાં તો
માત્ર ને માત્ર ખાલી વાતું જ થઈ છે કે કરી દેવું થઈ જાય, કરી દેવું થઈ જાય. કોઈ પ્રકારનો કોઈ વિકાસ થયો નથી. અને ભાજપ જે 5 વર્ષમાં રહ્યું શાસનમાં, એ દરમિયાન જે ચૂંટણી ઢંઢેરામાં શરૂઆતમાં જે વોર્ડ નંબર 1ના ઓકળાનો પ્રશ્ન હતો, એ જે મઢવાનું કામ કરી આપશું એવી ચૂંટણી ઢંઢેરામાં એણે જાહેરાત કરી હતી. સિનિયર સિટીઝન પાર્ક જે બનાવવાનું હતું, જે 10 વર્ષથી આ વાતો હાલે છે, હજી છતાં સિનિયર સિટીઝન પાર્ક બન્યું નથી. અહીંયા અમારે 4 નંબરમાં ખડાવળ કહેવાય છે, જ્યાં બગીચો બન્યો હતો, પણ હજી અટાણે બગીચો છે નહીં. બની ગયો છે, સરકારી ચોપડે બગીચો છે, પણ ત્યાં હકીકતમાં બગીચો છે નહીં. આવો અનેક ભ્રષ્ટાચાર કર્યો છે, અમુક બહુ વાતું કરી છે અને કોઈ પ્રકારનું કામ કર્યું નથી. એટલે આવનાર સમય હવે પરિવર્તનનો સમય છે. લોકોને મતદારને એક જ વિનંતી કરું છું, એક જ રિક્વેસ્ટ કરું છું, આવનાર સમયમાં સારા વિકાસ માટે સહકાર આપજો. ઉમેદવાર કોંગ્રેસના કેન્ડિડેટ 24 ઉમેદવાર છે, 20 ઉમેદવાર કોંગ્રેસના છે અને 4 આમ આદમી પાર્ટીના સંયુક્ત ગઠબંધનથી 24 ઉમેદવાર અમારા લડી રહ્યા છે. અને એને વિજય બનાવો અને નગરપાલિકાની બોડી બેહારો. 5 વર્ષ અમારી ઉપર ભરોસો મૂકો. અમે જો 5 વર્ષમાં વિકાસના કામ ના કરવી તો 5 વર્ષ કેડે અમને પણ જાકારો આપી દેજો. ફરી વાર તમે ભાજપને બેહારજો, પણ એકવાર ભરોસો કરો, વિશ્વાસ કરો અને મત આપો. અને ચલાલા નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બેહે એવી રીતના ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટી કાઢો, એવી જ નમ્ર વિનંતી કરું છું.